કે જે થઈ રહ્યું છે એ સારા માટે થઈ રહ્યું છે, જે થશે એ પણ સારા માટે જ થશે. આ વાસ્તવિકતા છે, કેમ કે ઈશ્વરનો સંકેત એવો કંઈક હોય છે. આપણે કંઈક ખોટું કરીએ તો ઈશ્વર એટલા માટે જે થઈ રહ્યું છે સારા માટે થઈ રહ્યું છે એટલામાં સમજી જવાનું હોય કે આટલામાં રોકાઈ જવાનું હોય, આગળ વધે નહીં. અને એના માટે આ થઈ રહ્યું છે, સારા માટે થઈ રહ્યું છે, થશે એ બી સારું જ થશે. નમસ્કાર દર્શક મિત્રો, માયાભાઈ આહિરના નિવેદન પર હવે રાજુલાના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય હીરા સોલંકીની પ્રતિક્રિયા સામે આવી છે. હીરા સોલંકીએ કહ્યું છે કે જે થઈ રહ્યું છે તે સારા માટે થઈ રહ્યું છે, જે થશે તે પણ સારા માટે થશે, કેમ કે ઈશ્વરનો સંકેત એવો હોય છે, આપણે કંઈ ખોટું કરીએ ત્યારે જે થઈ રહ્યું છે તે સારા માટે જ થતું હોય છે. અને એટલામાં સમજી જવાનું કે આપણે હવે રોકાઈ જવાની જરૂર છે, આગળ વધાય તેમ નથી, બધાનું ઈશ્વર સારું કરે. હું સુરત આભાર માનવા આવ્યો છું, મને નહોતી ખબર કે આટલી મોટી સંખ્યામાં લોકો હાજર રહેશે. આવો સાંભળીએ રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીએ શું કહ્યું છે. કે જે થઈ રહ્યું છે એ સારા માટે થઈ રહ્યું છે, જે થશે એ પણ સારા માટે જ થશે. આ વાસ્તવિકતા છે, કેમ કે ઈશ્વરનો સંકેત એવો કંઈક હોય છે. આપણે કંઈક ખોટું કરીએ તો ઈશ્વર એટલા માટે જે થઈ રહ્યું છે સારા માટે થઈ રહ્યું છે એટલામાં સમજી જવાનું હોય કે આટલામાં રોકાઈ જવાનું હોય, આગળ વધે નહીં. અને એના માટે આ થઈ રહ્યું છે, સારા માટે થઈ રહ્યું છે, થશે એ બી સારું જ થશે. કોઈ સંમેલન નહીં, આ માત્ર ને માત્ર મારે આભાર માનવો નથી. એક બપોરે હું અહીંયા આવ્યો ને બપોરે એક મીડિયા દ્વારા એક સંદેશો પહોંચાડ્યો કે બધાનો આભાર માનો છે, અહીંયા ભેગા થાવ. આટલી મોટી સંખ્યા થશે મને પોતાની આઈડિયા નહોતી, પણ હું ફરીથી આપના માધ્યમથી હું 18 વર્ણના લોકોનો અમે આભાર માનીએ છીએ, સોશિયલ મીડિયાના લોકોનો આભાર માનીએ છીએ, ટીવી મીડિયા જે છે એમનો અમે આભાર માનીએ છીએ કે આ લડતમાં અમારા આ સાથ અને સહકાર આપ્યો. એ બદલ આપ સૌને અમે હાથ જોડી અને ખૂબ ખૂબ કોળી સમાજ દ્વારા આપ સૌનો આભાર માનીએ છીએ. વાત કરીએ બગદાણાની બબાલની, કે જેમાં 29મી ડિસેમ્બરે નવનીત બાલધિયા પર 8 થી 9 જેટલા વ્યક્તિઓ દ્વારા હિંસક હુમલો કરવામાં આવ્યો અને તે પછી કોળી સમાજમાં ભારે આક્રોશનો માહોલ જોવા મળ્યો હતો. કોળી સમાજે ઠેર ઠેર આવેદનપત્રો આપ્યા હતા અને રજૂઆત કરી હતી કે આ સમગ્ર જે ફરિયાદ છે તેમાં જયરાજ આહિરનું નામ નોંધવામાં આવે અને જયરાજ આહિરની ધરપકડ કરવામાં આવે. આ પછી કોળી સમાજના આગેવાનોએ પરસોત્તમ સોલંકી, હીરા સોલંકી, રાજેશ ચુડાસમા, કુંવરજી બાવળિયા સહિત જે તમામ આગેવાનો છે તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ રજૂઆતના 3 કલાકની અંદર જ આઈપીએસ અધિકારી જયવીર ગઢવીની અધ્યક્ષતામાં એક એસઆઈટીનું ગઠન કર્યું. અને આ એસઆઈટી દ્વારા હવે થોડાક સમય અગાઉ માયાભાઈ આહિરના દીકરા જયરાજ આહિરની ધરપકડ કરવામાં આવી અને જયરાજ આહિરને મહુવાની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. અને આ પછી જયરાજ આહિરને હવે કોર્ટે ભાવનગર જેલના હવાલે કરવાનો આદેશ આપી દીધો છે. તો હવે જયરાજ આહિરને લઈને રાજકારણ ગરમાઈ ગયું છે અને બીજી તરફ હવે 1 ફેબ્રુઆરીએ કોળી સમાજ ભાવનગરમાં એક ખૂબ મોટું મહાસંમેલન કરવા જઈ રહ્યો છે, જેમાં બગદાણાની બબાલના પીડિત નવનીત બાલધિયાનું સન્માન કરવામાં આવશે. અને આ માટે કોળી સમાજના આગેવાનોએ પોલીસની મંજૂરી માંગી હતી ને તેમને પોલીસની મંજૂરી મળી ચૂકી છે. આમ 1 ફેબ્રુઆરીએ ભાવનગરમાં કોળી સમાજ તેનું શક્તિ પ્રદર્શન કરશે. તો હવે કોળી સમાજની બીજી માંગણી એ પણ છે કે આ સમગ્ર જે મામલો છે તેમાં ડીવાયએસપી રીમા ઝાલા તેમને સસ્પેન્ડ કરવામાં આવે અને બગદાણાના પૂર્વ પીઆઈ ડીવી ડાંગર જે છે તેમનું નામ પણ એફઆઈઆરમાં નોંધવામાં આવે. આ સાથે જયરાજ આહિરને ભારતીય જનતા પાર્ટી તેમના તમામ હોદ્દા પરથી દૂર કરે તેવી માંગણી હવે કોળી સમાજ કરી રહ્યો છે. તો હવે જોવાનું એ રહે છે કે આગામી સમયમાં બગદાણાની બબાલનો વિવાદ કયો નવો વળાંક લે છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.